જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર વિડિયો. જય માતાજી. મારું અહીંયા દૂધ રેડી થઈ ગયું છે. ચા કરી દીધી છે સ્કીપ. 3 દિવસ 4 દિવસ ચા પીધી જ નહીં એમ. અને કાલે એટલું માથું દુખ્યું ને તો કાલે મેં સહન કરી લીધું. હવે નથી દુખતું એટલે હવે ચા હવે હું નહીં પીવું. સ્કીપ કરી દીધી છે. અને એની વે ગાઈઝ દૂધ પીને જવાનું છે ઓફિસ. એની પહેલાં એક કોમેન્ટ આવી હતી કે ફેમિલી ફોટા પાડવા ગયા ત્યાં બ્રાઉન કલરનું પૂજા પહેર્યું હતું. એને શું કહેવાય? કોટ શર્ટ પહેર્યો હતો. તો એ કોટ શર્ટ ક્યાંથી લીધો હતો? યોગીરાજની વાડીમાં એક્ઝિબિશન હતી ને એમાં. તો એ એક્ઝિબિશનમાંથી લીધું છે. એટલે જ્યારે બી યોગીરાજ સોસાયટી છે યોગી ચોકમાં યોગીરાજની વાડીમાં એક્ઝિબિશન બહુ ભરે છે. દિવાળી પર લગભગ ભરાશે તો કદાચ તમે એકવાર વિઝિટ કરી જશો. બહુ મસ્ત છે. એટલે એડ્રેસ તો મેં આપી દીધો તો એ બેનને કોમેન્ટમાં રિપ્લાય આપી દીધો. એની કાંઈ લિંક નહોતી અને એનું કંઈક પરફેક્ટ એડ્રેસ નથી. આ સેલ વસ્તુ છે એટલે એમાં કોઈ પરફેક્ટ એડ્રેસ ન હોય. એટલે દુકાન હોત ને તો એડ્રેસ સાથે હું કાર્ડ સાથે નંબર સાથે આપી દઉં. ચલો, કાલે રહ્યા હતા સોમવાર તો કાલે ફરાળ હતું. આજે 11 છે તો 11ના બધાને ફરીથી જય સ્વામિનારાયણ. 11 આપણે રહ્યા છીએ. તમે રહ્યા છો કે નહીં કોમેન્ટ કરજો. આજે શું છે ફરાળમાં? કાંઈ ખાવાનું નહીં. અત્યારે દૂધ પીધું, હવે ફ્રૂટ પર જ રહેવાનું છે આજે આખો દિવસ. આજે ફરાળમાં કોઈ વસ્તુ નહીં. સૂકી ભાજી ખીર કોઈ વસ્તુ નહીં ખાવાનું. ફ્રૂટ અને જ્યુસ પીધા કરજો. નહીં કોઈ વસ્તુ નહીં. બપોરે જ્યુસ ને એવું ફ્રૂટ ને એવું કંઈક ખાવું. ભાઈ ચાલો પી લેતો જાવ. ભાઈ તું એપલ ખાઈ જાવ. ડ્રેગન ફ્રૂટ કીધું તું મેં તને. અહીંયા માથાકૂટ થાય છે મારા દીકરાની લંચની. આ કે મારે એપલ લઈ જવું છે ને આ કે ડ્રેગન ફ્રૂટની વાત થઈ છે. હવે જે વાત થઈ હોય ને એ લઈ જવાની હોય. ડ્રેગન ફ્રૂટ લાવીશું તાર માટે. પૂરા કરવા પડે. અરે યો એપલ તો ઘરે આવી. યો બ્રો. હા ચલો બાય બ્રો. આમ જો. અરે આમ એને સારું કરતા આવડે. કરતા એક કરતા શું હા ચલો બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઉધરસ થઈ ગઈ છે બિચારાને. આજના સુવિચારો. આજે ચાલવાનું તો જોવાનું. બધાએ રજા પાડેલી. મેં પછી પાડી દીધી. મેડમ જઈએ ઓફિસ. હાલો વરસાદ આવી ગયો. હવે રેનકોટ પહેરવો પડશે. ચલીએ ગાઈઝ ઓફિસ આવી ગયા. આરતી કરી લીધી છે અને હવે વર્ક સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે સવારમાં મંડે પડી વર્ક કરવા. થોડી વાર વર્ક કરવું છે. જેમનું કાલ સાંજનું જેમનું બાકી હતું ને એના અત્યારે ઓટીપી આતે લઈ લઈએ અને પછી હું થોડોક એક બ્લોગ એડિટ કરી દઉં. કારણ કે ગઈકાલે મારે નાખવાનો હતો ને ગયો નથી એટલે આજ બ્લોગ નાખી દઉં અને પછી પાછા કામ કરશો. આજે કામ જ કરવાનું. વર્ક ડે જ છે મોસ્ટ. મજો ઉપર થઈ ગયું ને બેંકના કામ બધાને થાય. હવે ઓફિસે મારે વર્ક મારું કરવું પડશે કારણ કે બેંકમાં જ મારે બપોર પડી ગયેલા. ચાલીએ ગાઈઝ. અત્યારે ટાઈમ થઈ ગયો 7:30 અને આજનો દિવસ અહીંયા એન્ડ કરીએ ઓફિસનો. ક્લોઝ કરી લો. થોડા ઘણા ડેટા છે ટ્રાન્સફર કરી લો એન્ડ ધેન ઘરે જાઓ. આજે 11 દિવસ કંઈ ખાધું જ નથી તો ઘરે જઈને કંઈક થોડું ઘણું ખાઈ લઈએ અને આરામ કરીએ, મજા કરીએ. મહાદેવના દર્શન કરવા માટે બધાને જવાની ઈચ્છા છે તો જોઈએ કરમનાથ જઈએ છે કે નહીં. ચાલીએ જઈએ ઘરે. ગટ્ટુ સાથે મળીએ. ચાલીએ ગાઈઝ ઘરે પહોંચી ગયા છે ને ભગવાનની આરતી થઈ ગઈ છે ને આ ભાઈ અમારી પાસે આવી ગયેલો. દરવાજે વેઇટ જ કરતો તો પપ્પા કબ આય આ ગઈ. ચલો મારા માટે મસ્ત ફરાળી ભાખરી બને છે. ભાખરી ખાઈ લો. સવારનું કંઈક ખાધું છે. ભાખરી ને દહીં 2 વસ્તુ ચકાચક ખાઈ લો તો પછી આને રમાડવાનું હે ને. બોલો શું ચાલે બીજું? નહીં જો ઇસ્ત્રી કરી આજ તો આખો દી ઇસ્ત્રી જ. આખો દિવસ કપડાને ઇસ્ત્રીનો ટાઈમ આપેલો છે અને મજા કરીએ. ચલો એકલબેન લઈ ગયા આયાંશને એના ફોઈજીના ઘરે. તો હવે 1 કલાક પછી આવશે આયાંશભાઈ. બધા લઈ જાય. હા અત્યારે જો હેતલબેન ને વિપુલભાઈની ફઈની જગ્યાએ આયાંશને લઈને ગયા અત્યારે. હવે 1 કલાક પછી આવશે આયાંશભાઈ. ચાનું હોમવર્ક કરાવી નાખીશ અને પછી નીચે બેસું ને આવી જાય. તારક મહેતા જોઈ લે. ફૂલ આવી જાય. 81, 82, 83, 84 પેલા ઈચ્છે છે. ઓકે 3 મસ્ત ભાઈને હોમવર્ક કરાવી દઈએ. હોમવર્ક ફિનિશ થાય ને પછી જવાનું છે રમવાની છે. we read the cover.
નીચે દબાવે. ઓકે ફાઇન. શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ છે ને? એક ચોકલેટ ખાઈ સારી છે. તો કોણે કીધું ખાવાનું તને? નો ખાતો હોય તો ચોકલેટ. મમ્મીને લેવા દઈ દીધી. ઓકે. દિવાંશ અને અમે બે રેસ લગાવી છે. ફોન પહેલા પ્લાસ્ટિકની અંદર નાખીએ. 1 2 3 સ્ટાર્ટ. હું જીતી ગયો. હું હારી ગયો એવું લાગે છે મને. પણ ધીમે ધીમે. હું ધીમે ધીમે જ કરું છું ભાઈ. કોણ જીતે જોઈએ આપણે. મારું બ્લુ છે ગ્રીન. તારું બ્લુ છે. મેં તો ગ્રીન લીધું. અરે ના ના તું ગ્રીન જ છો. મારે બ્લુ છે. હું રોંગ હતો. કોણ જીતે જોઈએ. મી પતા હા. તો હારી જાય. પેલા દકી દીધું. અરે હું હારી ગયો. એ બરાબર કરા દે. હા ચલો. દિવાંશ વિનર. હવે આપણે નીચે રમવા જઈશું. ઓકે ચાલીએ. ભાઈનું ઓવર ડન થઈ ગયું. કાંઈ વાંધો આવે પછી વાત. ત્યાં 9:15 થઈ ગયા છે અને આરામ કરીએ. હાલો ત્યાં સુધી આરામ કરો. એટલે ફરી વાર એને દૂધ લઈને આવવાનું કહું છું. તમારે ડેલી દૂધવાળા આવે ને એટલે દૂધ તરત હાથમાં લે, પ્લેટફોર્મ ઉપર મૂકી દે. વેરી ગુડ, નાઇસ જોબ. અને આપણે બીજું શું કરવાનું? પાણી બચાવવાનું. બીજું શું કરવાનું? પછી ઇલેક્ટ્રિસિટી. હા એ સ્કૂલમાં અત્યારથી બોલો એટલા આમ ફોકસ કરાવે છે ને, પાણી બચાવો, ઇલેક્ટ્રિસિટી બચાવો. બેસ્ટ. અત્યારની એજ્યુકેશન અત્યારનું એક નંબર. હે સ્કૂલમાં મજા આવે છે. અત્યારના છોકરાઓને સ્કૂલમાં એવી મજા આવે ને વાત છે. આપણે હતા જે બધા પકડી પકડીને લઈ જતા. બોલો ડીકે સાહેબ, જય સ્વામિનારાયણ. હાલો આવું છું. હાલો કઈ શિવાની ગાડી? આને તું બાઈક લેવાની છે ને મારે શિવાની જેવી 4 વ્હીલ લેવાની છે. તાર તું બાઈક લેવાની? ક્યારે પણ? જન્માષ્ટમી પર. હા લે લે. મારે તારે જન્માષ્ટમી પર. તો બે અહીં આપણે એન્ટ્રી કરીશું. ઓકે હા. એ ધીમકા લોક તો ચાલુ કરો પેલા. કર્યું તો ખરી. સારું તો છે. હું એમ કહું છું તારા ઉપર જે બિલ્ડર તો ભાવ થોડો પૂછવાનો હોય. મને પણ બાર લગીન ને આવતું. 12 ની અંદર થઈ જાય. મને કહેજે ને. રિમોટ આવ્યું છે તમારી ગાડી. આપણા દોસ્તારની દુકાન છે મસ્ત. એમને આમાં રિમોટ આવ્યું તું શિવમની મોટી બોલવું. આ કે એમાં નો આવે. આવે જ ને. હું હાલો ફ્રી આવો તો પણ કે હું મારે ઓળખાણમાં છે ને ત્યાં આપણે લેવા જાવ. ઓકે કેટલાના પડશે કેટલામાં? 10-12 હજારમાં પડી જાય. પછી કેટલાને કાઢ નાખવાના એવું હોય તો કાઢો. હાલો તમે બાંધો તો ને તમે જ કાઢો. હાલો આ તો નીકળી જાય લબરિયું. હા તો ઈ કાઢો રબરિયું કાઢો. રબરિયું કાઢી. શિવાન. હાલો હવે આ કાઢો. હે ઇને નીકળતો. તો કાઢો, ટ્રાય તો કર. તો હરખી બંધાય ને. એ જો નીકળી ગયું. વાહ ભાઈ વાહ. જાઓ હાલો રમો. હાલો હવે હવે આને મારે શું કરું? તો ખિસ્સામાં નાખી દે. આવતા હવે કામ લાગશે. પાછો બાંધવા આવજો. ભગવાનને બોલાડી દઈએ. અને આ ભાઈ કંઈ હોવાનો છે ને 7 વાગે ઉઠેલો જાય છે. કેટલા વાગે હોય કાંઈ આઈડિયા નથી. તો આપણે વિડીયો આપણે અહીંયા એન્ડ કરી શકીએ. સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.